તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। સમગ્ર મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને સીએમને પત્ર લખીને જાણ કરાઈ છે। ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને ચાઇનીઝ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું। યાર્ડના સત્તાધીશો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। મળતી જાણકારી અનુસાર ઉપલેટાના અલ્તાફ નામના વ્યક્તિ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 ભારી લસણની આવક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ લસણ કેવી રીતે ઉપલેટાના વ્યક્તિ પાસે પહોંચ્યું તે તપાસનો વિષય છે। આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે। અંદાજે 600-700 કિલોનો જથ્થો છે। હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે। લસણ ક્યાંથી એન્ટર થયું, કેવી રીતે આવ્યું, એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે। કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે। આવા જેટલા આવા તત્વો આ કામમાં જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે। એના લાભાલાભો શું હશે, માનવ જાત ઉપર શું એની અસર થશે, એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવવી જોઈએ। માલ આવ્યો ક્યાંથી, ખેડૂતોએ ઉત્પાદન કર્યું, કોઈને ખેડૂતોને કોઈ બિયારણ તરીકે દઈ ગયું છે કે વિદેશથી ક્યાંય આયાત થયું, તો આની પણ તપાસ થવી જોઈએ। તો અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ ઉદ્યોગ કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે। વર્ષ 2020-21માં જ્યારે કોરોનાથી દેશના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા તે સમયે સાબરમતી જેલના કેદી ઉદ્યોગમાંથી 3.78 કરોડ, જ્યારે વર્ષ 2023-24માં 4.60 કરોડની કમાણી કરી। જેલ કેદી સુધારણ પ્રોગ્રામ અંતર્ગત સાબરમતી જેલમાં હાલ 7 જેટલા ઉદ્યોગ ધમધમી રહ્યા છે। જેલમાં કેદીઓ દ્વારા ચાલતા ઉદ્યોગ કમાઉ દીકરા સાબિત થયા છે। આવડત હોય એમને પણ લઈએ ને, જો નવો કેદી છે લેકિન આ કામ કરવા માંગે છે તો એને પણ ઉદ્યોગમાં સામેલ કરીને એને શીખવવામાં આવે છે। તો એને બેકરી પણ નો કામ કરવામાં આવે છે, વણાટ દરી આ બધું બનાવવાનો કામ આવી જાય છે, કાર્પેન્ટ્રી અહીંયા આવીને માણસો શીખી જાય છે, તો આગળ પણ એને લોકોને આ બધું કામ લાગશે। તો અમદાવાદ જેલની 4 દિવાલો વચ્ચે રહેલા કેદીઓ દેશના વેપારીઓને આત્મનિર્ભરતાના પાઠ શીખવી રહ્યા છે। કોરોના કાળમાં નવા શરૂ થયેલા ઉદ્યોગ પણ બંધ થયા, પરંતુ જેલના કેદીઓએ બેકરી, દરજીકામ, વણાટ સહિતના વિવિધ ઉદ્યોગમાં અધધ કમાણી કરી। વર્ષ 2023-24માં 161 કેદીઓ 5.5 કરોડથી વધુના તેમણે ઉત્પાદન કર્યા છે। આ તરફ જેલ તરફથી 95 લાખ રૂપિયાની રકમ કેદીઓને વેતન પેટે ચૂકવી છે। જેલમાં રહેલી મહિલા કેદીઓ પણ ઉદ્યોગમાં સારી એવી કમાણી કરી રહી છે। મહિલાઓ પ્રિઝમ રેડિયો અને સેનેટરી પેડનું ઉત્પાદન કરી રહી છે। મહિલા જેલ છે તો મહિલા જેલમાં પણ સેનેટરી નેપકિન બનાવવાનો ઉદ્યોગ અત્યારે હાલમાં ચાલુમાં છે। તો એમાં લગભગ 5 કરોડથી વધારેનો અમારે અહીંયા ઉત્પાદન થઈ રહ્યો છે રૂપિયાનો, અને લગભગ 55 લાખથી વધારેનો અમારે નફો થઈ રહ્યો છે। તો અમદાવાદ શહેરની શાન તેમજ લોકોને ફરવા માટેનું ફેવરેટ સ્થળ એટલે સાબરમતી રિવરફ્રન્ટ દરરોજ હજારો લોકો પરિવાર સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટે જાય છે। સ્પીડ બોટ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તેમજ સાયકલિંગની મજા માણવા જતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટ લોકો માટે ફરવાના સ્થળની જગ્યાએ સુસાઇડ પોઈન્ટ બની ગયું છે। છેલ્લા 5 વર્ષમાં 700 વ્યક્તિઓએ રિવરફ્રન્ટમાં ઝંપલાવીને આત્મહત્યા કરી, તેમજ ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં લગભગ 112 લોકોએ આત્મહત્યા કરી છે। સાબરમતી નદીમાં સરેરાશ મહિને આત્મહત્યાના 20 બનાવો સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જે જણાવ્યું કે બીમારી, પ્રેમ સંબંધો, કુટેવો, ઘર કંકાસથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરી રહ્યા છે। રાજ્યોમાં બનતી આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ એક એવા અમદાવાદના ફાયરમેન જે રેસ્ક્યુ બોટમાં છેલ્લા ઘણા સમયથી
કાર્યરત છે અને અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો સંખ્યાબંધ લોકોને તેમને જીવિત બચાવી અને તેમની જિંદગી બચાવી છે. તે ખુદ છે ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ટીમના ઓપરેશન હેડ જે છે ભરત માંગેલા. તેમની સાથે વાત કરીશું. ભરતભાઈ, છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અહીંયા રેસ્ક્યુ તરીકે ફરજ બજાવો છો, ઘણા લોકોની જિંદગી પણ બચાવી. કયા કયા કારણોસર આત્મહત્યા પાછળના જવાબદાર આપની સામે આવેલા? અત્યારે અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે કે ઘર કંકાસ હોય કે પછી દેવું થઈ ગયું હોય કે પછી એને માનસિક બીમારી હોય વધતા, કે ઘણા લોકો ઓવરએજ જે એકલવાયુ જીવન જીવતા હોય, પછી દેવું, પછી ઘરના મેં જે તમને કીધું એ પ્રમાણે, અને અલગ અલગ જે કારણો બધા આવી રહ્યા છે તેની અંદર ઘણાને કુટેવો હોય, બધી લતો હોય, એના કારણે અલગ અલગ કારણો આવી રહ્યા છે સામે. બિલકુલ. અત્યાર સુધીની વાત કરીએ તો ચાલુ વર્ષે લગભગ જે આંકડો મળી રહ્યો છે 120 લોકોએ મૃત્યુને મોત આને ભેટ્યા છે. કારણો ઘણા બધા સામે આવ્યા છે. કેટલા લોકોને અત્યાર સુધીમાં આપણે જીવિત બચાવ્યા હશે? અને તે લોકો આપને મળતા હોય એમના ફેમિલીવાળા તો કેવા પ્રકારની વાતચીત કરતા હોય, કેવા કરુણ દ્રશ્યો સર્જાતા હોય? ઘણામાં કેમ કે અમને ડેડ બોડી અત્યાર સુધીમાં ક્યારેક ડેડ બોડી અમને મળી હોય કે પછી કોઈ સુસાઇડ કર્યું અને ઘરવાળાને ખબર પડી ગઈ તો એ લોકો કરુણ અને એકદમ આક્રંદથી રોડ કકડ રિવરફ્રન્ટમાં કરતા હોય છે. કેમ કે ઘણાના તો વાઇલ્સ હોય, પુત્ર એકનો એક પુત્ર હોય છે, પણ એ લોકો વિચારતા નથી આત્મહત્યા કરવા માટે, એટલે અને એમનું આધાર છીનવાઈ જતો હોય છે એકના એક પુત્રના કારણે. એટલે ઘણા બધા કારણો અત્યારે એ છે. અત્યારે જે કીધું 120 લોકોએ અત્યારે ઓગસ્ટ મહિના સુધીમાં આત્મહત્યા કરી છે, એમાં 26 થી 27 લોકોને જીવ બચાવવામાં આવે છે. તો સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2020 થી 2022 સુધીમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થયો છે. 2020માં 142 લોકોએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો, જ્યારે 2021માં 179 અને 2022માં 211 લોકોએ આપઘાત કર્યો હતો. સૌથી વધુ આત્મહત્યા સરદાર બ્રિજ પાસેથી કરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જે જણાવ્યું કે આપઘાત માટે એકાંતવાળી જગ્યા પસંદ કરતા હોય છે, જેના કારણે જીવંત બચાવવા મુશ્કેલ બની જાય છે. હાલ રિવરફ્રન્ટ તરફથી અલગ જગ્યાઓ પર હિંમત આપતા સ્લોગન્સ અને હેલ્પલાઇન નંબર પણ લખવામાં આવ્યા. ફાયરની રેસ્ક્યુ ટીમે 700 જેટલા લોકોમાં 153 જેટલા લોકોને જીવિત બહાર કાઢીને નવજીવન બખ્શ્યું છે. સૌથી વધુ કયા વોકવે આગળથી આપને આ કોલને મેસેજ મળતા હોય છે? અત્યારે જ્યાં પબ્લિક બેઠી હોય ત્યાં લોકો ઓછી આત્મહત્યા કરે છે, જેથી કરીને કોઈ પબ્લિક જોઈ જાય અને બચાવી લે, પબ્લિક પણ બચાવી લે છે. ક્યારેક વોકવેની અંદર પોલીસ પેટ્રોલિંગ કરતી હોય કે સિક્યુરિટી હોય તો એ લોકો પણ બચાવી લે. હવે એ લોકો એકાંત જગ્યા પસંદ કરે છે, જેથી કરીને એમને કોઈ જોવે નહીં. એટલે અમને 80% તો ફ્લોટ જે ડેડ બોડી છે તરતી હાલતમાં જ મળી આવે છે. મોસ્ટ ઓફ અમારે એવું થાય છે કે આ સરદાર બ્રિજ અને જે પટ્ટો છે સરદાર બ્રિજની આગળનો, ત્યાં એકદમ એકાંત જગ્યા હોય છે, જેથી કરીને ત્યાં લોકો વધારે ચૂઝ કરે છે જગ્યા. લોકો આત્મહત્યા કરવા માટે ક્યાંક ને ક્યાંક એકલવાયુ જીવન જીવતા હોય તે બી કારણભૂત હોય છે, માનસિક બીમારી હોય છે, અથવા તો દેવું થઈ ગયું હોય. આ અલગ અલગ કારણો છે. ઘર કંકાસના કારણે પણ કેટલાક લોકોએ આત્મહત્યા કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ દરેક પાછળ એક ચોક્કસ વસ્તુ કામમાં એ આવે છે કે ક્યાંક ને ક્યાંક જિંદગી મોટી છે, તેના માટે આ કારણો ખૂબ જ નાના હોય છે. અત્યારે હાલ જે પ્રકારે વાત સામે આવી રહી છે તે એકલવાયુ જીવન જીવતા હોય અથવા તો મોત માટે પણ એકાંત જગ્યા જે છે તે લોકો પસંદ કરતા હોય છે, અને તે પાછળ સરદાર બ્રિજ જે છે તે એકલવાયુ જે છે તે જગ્યાએથી લોકો વધુ પડતા આત્મહત્યા કરતા હોય છે. કેમેરામેન હમીશ શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી,